રવિવારે બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો। ધાનેરાના રવિયાથી અનાપુરને જોડતા રોડ પર પૂરનું પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ગ્રામજનોનો દાવો છે કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે કોઝવે પર પાણી ફરી વળે છે। ત્યારબાદ 15 જેટલા ગામના લોકો અવરજવર કરી શકતા નથી અને ખાસ તો બીમાર દર્દી કે પ્રસૂતાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે હાલાકી વેઠવી પડે છે। અત્યારે એવું છું ધાનેરાના રવિયા ગામ પાસે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ રવિયાથી અનાપુર ગઢ અને રાજસ્થાનને જોડતો જે મુખ્ય રોડ છે તે રોડ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને સ્થાનિક વહેણ શરૂ થતાં અહીંયા આ જે 3 થી 3.5 ફૂટ જેટલા પાણી ચાલી રહ્યા છે અને એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે કે જાણે અત્યારે નદીનો પ્રવાહ વહેતો હોય અને સ્પીડથી પાણી ચાલતું હોવાથી આ જે સંપર્ક જે છે તે રવિયા અને અનાપુરનો જે કપાયો છે અને રવિયાથી અનાપુર તેમજ રાજસ્થાન તરફ નથી જઈ શકાતું કે રાજસ્થાન અને અનાપુરથી ધાનેરા તરફ નહીં જઈ શકાતું। લોકો અત્યારે અટવાયા છે, જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે। વર્ષોથી લોકોની માંગ છે કે આ જગ્યા પર જે છે તે બ્રિજ બનાવવામાં આવે। હવે આપણી સાથે સ્થાનિક લોકો છે, વાત કરશું તેમના જોડે। શું કહેશો, કેટલી મુશ્કેલી આ સ્થાનિક વહેણના લીધે? કહેવાનો તો સાહેબ જ છે કે 15માં આનો આ સામનો કરવો પડ્યો, 17માં આનો આ સામનો અને 25માં આનો આ સામનો। પાણી જ્યારે આવે ત્યારે કોઈ પણ માણસ અવર જવર કરી શકતું નથી। 15 થી 20 ગામડા આ બાજુ, 15 થી 20 ગામડા આ બાજુ, કોઈ પણ ગામડાનો સંપર્ક થઈ શકતો નથી। 3 ફૂટ પાણી હોવા છતાં દૂધ ગ્રાહકોને દૂધ ભરાવવા માટે જીવ જોખમમાં નાખીને દૂધ ભરાવવું પડે છે। માટે સરકારશ્રી ઉપર અમને બહુ ભરોસો છે કે અમારું કામ તાત્કાલિક શરૂ કરે, પુલ બનાવે, એટલી જ અમારી માંગ। શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે પાણીના લીધે? મુશ્કેલી ઘણી પડે, પણ અમને આશા છે કે સરકાર અમારું કામ કરશે અને અમને એવી ખાતરી છે કે અમને અમારી પુલની માગ છે અને અમને વિશ્વાસ છે કોઈ બીમાર હોય, ડિલિવરી બીજી હોય તો કોઈ રસ્તામાં અવારનવાર થઈ કે એમ જ નથી અને ખૂબ તકલીફ પડે। આ અમારી બધાની માગ છે। કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રસ્તાઓ બંધ થઈ જવાના લીધે? લોકોને સવારના 3 વાગે ગાડી આવેલી છે, પેશન્ટ છે ડિલિવરીનું, બરાબર, એમને તકલીફ બહુ પડે છે। આવા જવામાં પેશન્ટ ઇમરજન્સીની તકલીફ વધારે છે અને આ લોકોની ઉગ્ર માગ છે કે પુલ બને ઇમરજન્સી, એવી લોકોની માગ છે, બરાબર। 2017માં બી આ તકલીફ હતી અને 25માં બી આ તકલીફ છે લોકોની અને ઇમરજન્સીએ બહાર નીકળવું પેશન્ટને બહુ મુશ્કેલ છે। ડિલિવરી પેશન્ટને ખાસ તકલીફ વિશેષ પડે છે, કોઈ રસ્તો ખાલી નથી। રાજસ્થાનની બોર્ડરની અડીને આવેલું ગામ છે, લગભગ 50 ગામનો રસ્તો મેન છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે અનેક લોકો જે દૂધ ભરાવવા માટે આવ્યા હતા અને તે બહેણી લઈને અત્યારે ઊભા છે, પરંતુ તેઓ જે છે તે પરત હવે પોતાના ખેતરે જઈ શકતા નથી। સવારે પાણીમાંથી આવી ગયા, પરંતુ હવે ખેતરે જવું પણ મુશ્કેલ બન્યું છે। આમ જે સ્થાનિક વહેણના જે પાણી છે તેના લીધે રસ્તાઓ બંધ થતાં 15 થી 20 ગામોનો જે સંપર્ક છે તે ધાનેરા સાથે કપાઈ જાય છે અને કોઈ પણ ડિલિવરીનું પેશન્ટ હોય, ઇમરજન્સી હોય તો ધાનેરા કઈ રીતે પહોંચવું, હોસ્પિટલમાં કઈ રીતે પહોંચવું, તે સૌ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોની માંગ છે કે અહીંયા જો બ્રિજ બનાવવામાં આવે તો આ 20 ગામોનો જે સંપર્ક કપાય છે તે કપાય નહીં। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।